बोलो भारत माता की, बोलो क्षत्रिय समाज की। આજે પોર મુકામે આ બધા યુવાનો વડીલો અને સમાજના બંધુઓ જાણો છો તે મુજબ 3-4 દિવસ પહેલા તમે બધાએ જે સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી તમે બધાએ જોયું છે એની અંદર વિધાનસભાની અંદર જે કલાકારોનું સ્વાગત થયું, સન્માન છે, તમામ કલાકારો આપણા માટે માનભેર છે અને એનાથી આપણને કોઈ વાંધો પણ નથી, પરંતુ વિધાનસભા જે બની છે એ વિધાનસભાના 52-53 ના તમે ઉતારા જોઈ લેજો. ખાલી એ વિધાનસભાની જગ્યા ના 52-53 ના ઉતારા જોશો ને તો એ ક્ષત્રિય ઠાકોર સમાજની જગ્યામાં બનેલી વિધાનસભા છે. ગાંધીનગર શહેર હતું જ નહીં. પેલા બધા ગામડાઓ હતા, પરંતુ ગુજરાતના પાટનગરનું નિર્માણ કરવા માટે થઈ અને દરેક ગામમાંથી થોડી થોડી જમીન સંપાદન કરી અને એ જમીન તમે બધા જાણો છો એ ગામ કોના હતા. એ ગાંધીનગરની આજુબાજુ અમદાવાદથી 50 કિલોમીટરના ઘેરાવાની અંદર અમદાવાદ શહેર પણ નહોતું. પેલા બોપલ હોય, વાપલી હોય, ઘુમા હોય, નરોડા હોય, ઘોડાસર હોય, ચાહે રોચડા હોય, પલોડી હોય, બધા ગામ હતા. અને એક ગામ એક ક્ષત્રિય ઠાકોર સમાજ એ ગામોના મુખી હતા. આ પેલાનો ઇતિહાસ છે. ત્યારે સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે સાથે જે બીજા પણ કલાકારો હતો, સર્વ સમાજના કલાકારો, આપણે કોઈ એકલા ઠાકોર સમાજ એ વાત નથી કરતા, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ 10, 15, 20 વર્ષ તમને ખબર છે એ મૃતપાય તરફ જઈ રહી હતી અને સાહેબ એને જીવત કરવાનું જો કોઈ કામ કર્યું હતું આ બિરલાએ કર્યું છે. વિક્રમ ઠાકોર સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થિયેટરો બંધ થવા જઈ રહ્યા હતા, પરંતુ સાહેબ ઠાકોર સમાજના બિરલા, એક ઠાકોર સમાજનું રતન, એના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. અને સાહેબ પિક્ચરો કેવા બનાયા, ખેડૂત એક રક્ષક. તમે એક વિચાર કરો કે આ ખેતી પ્રધાન દેશ છે અને આપણે જે ધાન ખાઈએ છીએ, ઘઉં, બાજરી, જુવાર, સાહેબ એક ખેડૂત કાળી મજૂરી કરી અને પોતાના ખેતરમાં એ મજૂરી કરે છે ત્યારે આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. એક ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મ, દીકરી વાલનો દરિયો, સાહેબ આવા સમાજની અંદર સારા મેસેજ જાય, સારા સંસ્કારો આવે એવી ફિલ્મ આ વિક્રમભાઈએ બનાવી, પરંતુ એવોર્ડ ના મળ્યો. તમે વિચાર કરો, દુઃખ એટલે નથી આપણને, ખાલી વિક્રમભાઈ વિધાનસભા પૂરતું દુઃખ નથી મને. અહીંયા બેઠેલા તમામ કલાકારો, તમામ આગેવાનો, બધાના નામ નહીં બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાંકરિયા કાઢવી ન થાય. ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં ત્યાં. ગાંધીનગર વિક્રમભાઈના ઘરથી 2 કિલોમીટરની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય, વાઇબ્રન્ટ ગુજરાત થાય. સાહેબ સરકારની એક પણ ઇવેન્ટની અંદર અહીં આપણે ટીકા ટિપ્પણી નથી કરતા કોઈની, પણ મેં કહ્યું ને કે સમાજના બિરલાઓને જ્યારે સાહેબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારું આ કાળજું કંપી ઉઠે છે. કારણ કે કલાકાર બનાવો એટલે 1-2 દિવસનું કામ નથી, આખી જિંદગી હોમી નાખી છે આ ભાઈએ. કાળી મજૂરી કરતા માણસે આજે ગુજરાતના ફિલ્મી સ્ટાર બન્યા છે. જો એમને એવોર્ડ ના મળે કે એમનું સન્માન ના થાય તો ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ એ સહન નહીં કરી શકે. કારણ કે સૌથી વધારે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ ક્ષત્રિય ઠાકોર સમાજની છે. આપણે બધાને સાથે લઈને ચાલીએ છીએ, તમામ સમાજને સાથે લઈને ચાલીએ છીએ, પણ આપણે સાથે લઈને ચાલવા ગયા તો આપણે જ પાછળ રહી ગયા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાહેબ એક જમાનો હતો કે ક્ષત્રિય ઠાકોર કે દરબાર
સાહેબ એ નીકળે ને એટલે ભલભલાના વજા ગગડી જાય એવી એક જમાનાની વાત હતી. પણ સાહેબ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે વિક્રમભાઈ આ બહુ જ સારું કામ કર્યું છે. અને સૂચન મારું એક જ છે, વધારે વાત નહીં કરું, ઘણા બધા વક્તાઓ છે, અહીંયા બેઠેલા તમામ કલાકારોને કહું છું, એક જ એવું સૂચન છે કે પાર્ટી કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય, પણ સમાજ પહેલો. હું આજે ધારાસભ્ય બનીને તમારી વચ્ચે નથી આવ્યો, પૂર્વ ધારાસભ્ય નથી સાહેબ, ક્ષત્રિય ઠાકોર સમાજનો દીકરો છું, એટલા માટે મારું લોહી ઉકળી ઉઠે છે કે મારા સમાજને અન્યાય થયો છે. ત્યારે મને ટિકિટ આપે કે ના આપે, કોઈ પક્ષ મને ગણે કે ના ગણે, પણ મારો સમાજ પહેલા. સમાજ એમ કે છે ને કે એ ખપી જવાનું છે આ ધરતીમાં, તો ખપી જવા પણ તૈયાર છીએ, પણ સમાજનો અન્યાય સહન નહીં કરીએ. એટલે આપ સૌ યુવાનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે પણ રણનીતિ નક્કી થાય, અહીંથી પતિ નથી જતો, તમે એટલું સમજી લેજો, આ તુલસી પાર્ટી પ્લોટ તો એક ટેલર જ છે ખાલી. જો સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે અને કોઈ એવોર્ડ આપે કે ના આપે, અમે ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે કલા રત્ન એવોર્ડ વિક્રમ ઠાકોરને આપવાના છીએ. તમામ કલાકારોને અહીંયા બેઠેલા સાહેબ, આજે ગુજરાતની અંદર 500 થી વધારે કલાકારો ઠાકોર સમાજના છે અને સૌથી વધારે આ વિક્રમભાઈએ જે રોજગારી આપી છે. ઘણા બધા કહેતા હોય છે, વગાડે છે, નાચે છે. સાહેબ એક મ્યુઝિકલ ગ્રુપ પાછળ તમારા 100 છોકરા રોજગારી આપે છે, 100 છોકરાઓને રોજના 1000, 2000 રૂપિયા કમાઈ આપે છે. એટલે એવા 500 કલાકારો હોય તો 500 ગુણ્યા 100 કરો તમે, કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહી છે. એટલે સૌને વિનંતી કરું છું, અમે બધા જ વિક્રમભાઈ, બધા કલાકારો જે નક્કી કરશે આવનારા દિવસોની અંદર જિલ્લે જિલ્લે સ્વાગત કરવું છે, આખા ગુજરાતનું એક જગ્યાએ કરવું છે, એ વિચારી તારીખ નક્કી કરીશું. તમે બધા સહમત છો ને? જીએમડીસી ગાઉન ભરાઈ જશે? વાહ ભાઈ વાહ. તો આપણે બધા જ કોઈ પક્ષાપક્ષીનો પડ્યા સિવાય વિક્રમભાઈ ઠાકોર, અમારા સૌ બહેનો, એ કલાકાર મિત્રોનું બધા નામ નહીં બોલું પણ બધાને ઓળખું છું. તમે બધા આયા છો. એક ટૂંકી નોટિસની અંદર વિક્રમભાઈનો વિડીયો જ્યારે ઇન્સ્ટાગ્રામની અંદર સાહેબ જેવો જાહેર થાય છે કે જેવો મૂકે છે ને, ધડાધડ કેટલા વ્યૂ આવે છે, કેટલા લાઈક આવે છે, કેટલા બધા ફોલોઅર્સ છે એમના. અને જો એમનું સન્માન થાય તો અમે સહન નથી કરવાના હોય. અમે હવે લડી લેવાના મૂડમાં છીએ. અને ફરીથી કહું છું, જ્યારે પણ હાકલ કરીએ ત્યારે તમે બધા હાજર થશો ને? ખૂબ સરસ. મને એ બોલાવી 2 મિનિટ બોલવાની તક આપી અમારા મિત્ર હર્ષદભાઈ, અમારા છોટે વિક્રમ ઠાકોર, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર ભરતજી. અને હવે માઇકનો દોર આપીશું પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ. હેલો હેલો. એટલે મિત્રો કોઈ એવી કોમેન્ટ ના કરશો, ભાજપ જાય કોંગ્રેસ જાય, આપણે નહીં જવાનું, આપણે રહેવાનું. હા, કોઈ પક્ષની વાત નહીં, બસ ખાલી સામાજિક અને કલાકાર વિશે આયોજન કર્યું છે બધા. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ટૂંકી મુદતની અંદર, આ એક જ દિવસની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે સાથે અન્ય સમાજના પણ કલાકાર મિત્રો છે, બહેનો છે, ત્યારે આપ સૌ ગુજરાતના છેવાડાના ગામ સુધી જેને પણ મેસેજ મળ્યો છે, આપ સૌ પધાર્યા છો. ત્યારે એક સમાજના એક દીકરા અને જેને ગુજરાતી ફિલ્મની અંદર જેને નામ બનાવ્યું છે એવા વિક્રમભાઈ ઠાકોરજીને આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા પધાર્યા છો. ત્યારે હું પણ મારા જિલ્લા વતી માતરની અંદર ટૂંક સમયની અંદર એ તારીખ આપે તારીખે હું તમામ કલાકારોનું સ્વાગત કરવા, સન્માન કરવા માટે આજે હું અહીં તારીખ લેવા પધાર્યો છું. ત્યારે આ તમામ કલાકારો માતરની અંદર
એમનું સન્માન થાય, એમનું સ્વાગત થાય અને આપ સૌ માતરના આગળ પધારો. આપ સૌને હું જાહેર આમંત્રણ આપું છું. આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલો, કોઈ પણ કલાકારને બોલવું હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી શકે છે. આ તો હાથ ઊંચો કરો, જે પણ ભાઈને બોલવું હોય તો અહીંયા આવી શકે છે. ઓકે, અને કલાકાર મિત્રોનો રાઉન્ડ લઈએ. પહેલા મહેમાનો શ્રી આવ્યા છે આપણા, ત્યારબાદ રાજ શેખાવત સાહેબને કહીશ કે એક પ્રવચન આપણે રાજ શેખાવત સાહેબનું સાંભળી લઈએ, પછી કલાકાર મિત્રોનું ડોર આપીએ છીએ આપણે. સાહેબ પ્લીઝ. શેખાવત સાહેબને વિનંતી છે. આવો સાહેબ. બધામાં ભાઈ બધા ઓળખાણ પડી કે નહીં? કઈ કરવાની જરૂર પડશે તો કરી લેશો ને ભાઈ? તૈયાર છો ને આક્રમણ કરવા માટે? ભાઈ ક્ષત્રિયો તો આક્રમણ જ કર્યું છે. શું કર્યું છે? ઇતિહાસ ગવા છે ને. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. બહુ સરસ મિત્રો, આજે આપણે સૌ ભેગા થયા છીએ. શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ, પણ ભવિષ્યમાં આજે ઘટના થઈ છે, એવી ઘટનાનું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું? આવી ઘટના થવી જોઈએ? અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે આ વિક્રમ ઠાકોર. કોણ છે? અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે ને, એનું અપમાન થાય થઈ લેવાનું. ભાઈ જેમને માન મળ્યું એમને વાંધો જ નથી, પરંતુ અપમાન અમે નહીં સંઘરી લઈએ. બરાબર છે ને ભાઈ? કઈ ખોટું તો નથી બોલ્યું ને મિત્રો? આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ક્ષત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે. વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં, એ કોઈ આપી શક્યો નથી. એ આપણે સ્વીકારવું પડશે ને આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે, અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી. મિત્રો સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે? અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. લાખો ક્ષત્રિય ભેગા કરી જાય. બોલો તમે શું વાત કરો છો? બહુ સન્માન છે તમારું, બહુ માન છે. શેખાવત ઉભો, એક ફોજી ઉભો તમારી હામે. એમના સન્માનની મને જરૂર નથી, એમના સન્માનની મને જરૂર નથી. જો વિક્રમ ઠાકોર ઉભો થાય ને સાહેબ, તો ભીડ કોના સાથે હોય? એમના સાથે હોય ભીડ. એમને કોઈ ઓળખે છે ભાઈ? આ મંત્રીઓને કોઈ ઓળખે છે? આ નેતા કોઈ ઓળખે છે? હીરો કોણ છે? મીડિયા જોઈ લો ભાઈ. સન્માનની જરૂર છે, અમે સન્માનિત છે. આ સમાજે સન્માનિત કર્યું છે ને 31% છીએ. એટલે આપણે ગુજરાતમાં 31% છીએ. કેટલા? આ બધા ભેગા થઈ જાય તો, એટલે ભેગા થાઓ ને. મારું એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો. આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, ચાહે ગરાજદાર હોય કે કાઠી, કરડિયા, નાડોદા, હાથી, માહિયા અને ક્ષત્રિય ઠાકોર, આપણે તમામ ક્ષત્રિય છીએ. આપણે સૌ 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાની જ આવશ્યકતા છે. આજે આવી ગયા ને. જો હું ગરાજદાર બેઠો છું અહીંયા ઘણા બધા તમામ ઠાકોર છે ને ક્ષત્રિય છે ને બીજા ઘણા બધા કાઠી કરડે બધા અહીં બેઠા છે કે નહીં? આવી ગયા ને મંચ ઉપર? હવે કોઈના બાપાની તાકાત હોય ને તો અપમાન કરી બતાવે, અમે જવાબ માટે તૈયાર છીએ. થેન્ક યુ શેખાવત સાહેબ. અને ત્યારબાદ આપણા
કલાકાર મિત્રો માથે પણ શિલ્પાબેન ઠાકોરને હું વિનંતી કરીશ કે 2 મિનિટ થોડું વાત કરશે અને દરેક આગેવાનોને કલાકાર મિત્રોને કોઈ ખાલી 1 મિનિટથી વધારે વાત ના ચલાવતા કેમ કે બહુ ઘણા બધા મહેમાનો છે પ્લીઝ થોડું માન મર્યાદા અમારી બી રાખજો થોડું ટાઈમ સચવાઈ જાય